વ્હાલા મિત્રો, પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, કેમ કે તમને બચાવવાને, તમારે પક્ષે રહીને તમારા શત્રુઓની સામે લડવાને તમારી સાથે જે જાય છે તે તો યહોવા તમારા ઈશ્વર છે. આ વચનો પવિત્ર આત્માની તરવાર રૂપે આપણે ઉપયોગ કરવાનો છે. શું તમે તે માટે તૈયાર છો? आज सवारे साद सुनी तो, आज सवारे साद सुनी तो, महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित्य तारो. પ્રિય મિત્રો, આજના સ્તવન કાર્યક્રમમાં હું આપનું સ્વાગત કરું છું. આ કાર્યક્રમમાં આપણે પવિત્ર બાઇબલમાંથી ઈશ્વરે આપેલા શિક્ષણનો ક્રમબદ્ધ રીતે અભ્યાસ કરી રહ્યા છીએ, જેથી કરીને આપણે ઈશ્વરના ઉદ્દેશને સમજી શકીએ. ઈશ્વરે માનવીને પોતાના મહિમા માટે બનાવ્યા હતા, પણ પાપને લીધે ઈશ્વર સાથેનો માનવીનો સંબંધ તૂટી ગયો. આ જ બાબત આપણા જીવન અને પૂર્વજોનો ઇતિહાસ છે. તેથી જ માનવી સમસ્યાઓથી ઘેરાયેલો રહે છે. આપણામાં હવે એકબીજા સાથે પ્રેમથી વર્તવાની વૃત્તિ રહી નથી. દરેક વ્યક્તિ પોતાના ફાયદા વિશે વિચારે છે. તેમ છતાં પણ ઈશ્વર માનવીની ચિંતા કરે છે અને તેને પુનઃસ્થાપિત કરવા માગે છે. તેથી ઈશ્વર માનવજાત સાથે જુદી જુદી રીતે સંવાદ કરી રહ્યા છે. આપણે સ્તવન કાર્યક્રમમાં આ સઘળી બાબતોનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેથી આપણે ઈશ્વરને જાણી શકીએ અને આપણે ઈશ્વરની સાથે આપણું સમાધાન કરી શકીએ. આ દિવસોમાં આપણે બાઇબલના પુનર્નિયમના પુસ્તકમાંથી ઇઝરાયેલીઓને ઈશ્વરે આપેલા નીતિ નિયમોનો અભ્યાસ કરી રહ્યા છીએ. જો કે આ નીતિ નિયમો ઇઝરાયેલ પ્રજાને આપવામાં આવ્યા હતા, તો પણ આપણા માટે આ નીતિ નિયમો શીખવા ફાયદાકારક છે. તો ચાલો દર્શક મિત્રો, આજના અભ્યાસ દ્વારા એ નિયમો વિશે જાણીએ. પ્રિય મિત્ર, આજે મિત્ર આપણે પુનર્નિયમના પુસ્તકના 20મા અને 21મા એમ 2 અધ્યાયોનો અભ્યાસ કરવાના છીએ. તમે જોશો તો 20મા અધ્યાયમાં કુલ 20 કલમો છે અને 21મા અધ્યાયમાં 23 કલમો છે. હવે તમે જોશો મિત્ર તો પુનર્નિયમના 20મા અધ્યાયનો વિષય છે યુદ્ધ માટેના નીતિ નિયમો. પુનર્નિયમનું પુસ્તક મિત્ર એક વ્યવહારુ પુસ્તક છે. આપણા જીવનને એ વ્યવહારુ રીતે સ્પર્શ કરે છે. પહેલી કલમ જોશો, પુનર્નિયમનું પુસ્તક 20મો અધ્યાય, પહેલી કલમ. જ્યારે તું તારા શત્રુઓની સામે લડવા જાય ને ઘોડાઓને તથા રથોને તથા તારા કરતાં વધારે લોકોને જુએ, ત્યારે તેઓથી તું બીશમાં, કેમ કે યહોવા તારો દેવ જે તને મિસર દેશમાંથી કાઢી લાવ્યો તે તારી સાથે છે. અહીં મિત્ર એક બાબત એવી છે
જે ઇઝરાયેલી લોકો માટે બહુ જ અગત્યની હતી, અને હું માનું છું કે આજે આપણે માટે પણ એટલી જ અગત્યની છે. આજે મિત્ર, આપણે અનેક પ્રકારના આત્મિક શત્રુઓનો સામનો કરવાનો હોય છે. આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસમાંથી ડગાવી દેવા માટે આપણો કટ્ટર શત્રુ શૈતાન અનેકવિધ પ્રયત્નો કરે છે. એમાં શૈતાન અનેક પ્રકારના માણસોનો, અનેક પ્રકારની પરિસ્થિતિઓનો અને અનેક પ્રકારના સંજોગોનો ઉપયોગ કરે છે. અરે ઘણી બધી વખત અનેક ઘોડાઓ રૂપી, રથો રૂપી, લોકો રૂપી શત્રુઓનો ઉપયોગ કરીને શૈતાન આપણી સામે ચડી આવતો હોય એવું લાગે છે. પરંતુ ઈશ્વર જુઓ, અહીં આપણને કેટલું અદ્ભુત વચન આપે છે. ઈશ્વર અહીંયા કહે છે કે મિસ્ર દેશ રૂપી પાપની ગુલામીમાંથી ઈશ્વર પોતે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે બહાર કાઢી લાવ્યા છે. એટલું જ નહીં, પરંતુ આ પૃથ્વી પરના જીવનમાં પ્રત્યેક દિવસ અને રાત ઈશ્વર આપણી સાથે છે. હવે જો ઈશ્વર પોતે, જે સમગ્ર સૃષ્ટિના મારા અને તમારા સમર્થ સર્જનહાર, એ જો આપણી સાથે હોય તો આપણે કયો આત્મિક શત્રુ આપણી સામે ઊભો રહી શકે મિત્ર? રોમન લોકોને લખેલા પત્રના 8મા અધ્યાયની 31મી કલમ તમે જોશો, બાઇબલમાં નવા કરારના વિભાગમાં. ત્યાં લખ્યું છે કે આ બધું જાણ્યા પછી આપણે શું કહીશું? જો ઈશ્વર આપણા પક્ષના છે તો આપણી વિરુદ્ધ કોણ? 2 થી 4 કલમો જુઓ. પુનર્નિયમનું પુસ્તક 20મો અધ્યાય લખ્યું છે અહીંયા. અને જ્યારે તમે રણભૂમિની નજીક પહોંચો ત્યારે એમ થાય કે યાજક આગળ આવીને લોકોની સાથે વાત કરે અને તેઓને કહે કે હે ઇસ્રાએલ, સાંભળો, આજ તમે તમારા શત્રુઓની સામે યુદ્ધ કરવાને આવ્યા છો, તો તમે ના હિંમત ના થાઓ, બીશો નહીં અને ધ્રુજશો નહીં, તેમજ તેઓથી ભયભીત ન થાઓ. કેમ કે તમને બચાવવાને, તમારે પક્ષે રહીને તમારા શત્રુઓની સામે લડવાને તમારી સાથે જે જાય છે એ તો યહોવા તમારો દેવ છે. આત્મિક યુદ્ધમાં આ 4થી કલમ મિત્ર આપણે સદા સર્વદા યાદ રાખવાની જરૂર છે. કૃપા કરીને તમારા બાઇબલમાં આ 4થી કલમ નીચે લીટી દોરી લો મિત્ર. અને જ્યારે પણ તમને એવું લાગે કે કોઈ મુશ્કેલ પરિસ્થિતિ કે સંકટવાળા સંજોગો નીચે તમે દબાઈ જશો અથવા તો પાપના પરીક્ષણ સામે તમે હારી જશો, ત્યારે પુનર્નિયમના આ 20મા અધ્યાયની 4થી કલમ યાદ કરીને પવિત્ર આત્માની તલવાર રૂપે આ વચનનો ઉપયોગ કરો. ઈશ્વરે ઇઝરાયેલી પ્રજાને વચનના દેશમાંની અન્ય પ્રજાઓ સામે યુદ્ધ કરવાની આજ્ઞા આપી અને એમને અભય વચન આપ્યું કે ઈશ્વર પોતે તેમની સાથે રહેશે. હવે તમે જુઓ, ઈશ્વર 4 શરતો મૂકે છે ઇઝરાયેલી પ્રજાની સામે. 5મી કલમ જુઓ, પુનર્નિયમનું પુસ્તક 20મો અધ્યાય. શું કહે છે? અને સરદારો લોકોને કહે કે જેણે નવું ઘર બાંધીને તેની પ્રતિષ્ઠા કરી ન હોય એવો કોણ છે? તેને ચાલ્યા જવાની પરવાનગી છે, તે તેને ઘેર પાછો જાય, રખીને તે યુદ્ધમાં માર્યો જાય ને કોઈ બીજા પુરુષને તેની પ્રતિષ્ઠા કરવી પડે. ઇઝરાયેલી પ્રજામાંથી જે માણસે નવું ઘર બાંધ્યું હોય અને તેની પ્રતિષ્ઠા કરી ના હોય તો એણે યુદ્ધમાં જવું નહીં. આનું કારણ એ છે કે એનું હૃદય એ નવા ઘરમાં હોય અને તેને નવા ઘરમાં રહેવાની તક મળવી જ જોઈએ. 6ઠ્ઠી કલમ જુઓ. અને જેણે દ્રાક્ષાવાડી રોપીને તેનું ફળ ખાધું ન હોય એવો કોણ છે? તેને ચાલ્યા જવાની પરવાનગી છે, તે તેને ઘેર પાછો જાય, રખીને તે યુદ્ધમાં માર્યો જાય ને કોઈ બીજો તેનું ફળ ખાય. દ્રાક્ષાવાડી રોપી હોય એવા ખેડૂતે પણ યુદ્ધમાં જવાનું નહોતું, કારણ કે એનું મન પણ એની દ્રાક્ષાવાડીમાં જ હોય. 7મી કલમ જુઓ. અને જે કોઈ સ્ત્રીની સાથે સગાઈ કરીને તેને તેડી લાવ્યો ન હોય એવો કોણ છે? તેને ચાલ્યા જવાની પરવાનગી છે, તે તેને ઘેર પાછો જાય, રખીને તે યુદ્ધમાં માર્યો જાય ને કોઈ બીજો તે સ્ત્રીને લે. જે જવાનની સગાઈ થઈ હોય એણે લગ્ન કરવા માટે ઘેર રહેવાનું હતું, કારણ કે એનું મન પણ એની થનાર પત્નીમાં જ હોય. એણે પણ યુદ્ધમાં જવાનું નહોતું. હવે 8મી કલમ જુઓ. અને સરદારો લોકોને એમ પણ કહે કે બીકણ તથા ના હિંમત કોણ છે? તેને ચાલ્યા જવાની પરવાનગી છે, તે તેને ઘેર પાછો જાય, રખેને તેની પેઠે તેના ભાઈઓ પણ ના હિંમત થઈ જાય. જે જવાન બીકણ હોય, ના હિંમત હોય, એને પણ યુદ્ધમાંથી બાકાત રાખવાનો હતો. હવે આ નિયમો ગિદિયોનના લશ્કરને લાગુ પાડવામાં આવ્યા હતા મિત્ર. ગિદિયોન મિદિયાનીઓના લશ્કરની સામે યુદ્ધ કરવા 32,000 જવાનોનું લશ્કર લઈને મેદાને પડ્યો હતો. અને એટલે ઈશ્વરે એને કહ્યું કે એ ઘણા બધા જવાનોને લઈને નીકળી પડ્યો હતો, અને એટલે જેને યુદ્ધની બીક લાગતી હતી અને કાયર હતા એવા જવાનોને ઘેર પાછા જવાની પરવાનગી હતી. હવે આ હુકમની સાથે જ મિત્ર 22,000 જવાનો ઘેર પાછા ચાલ્યા ગયા.
અને એ પછી ઈશ્વરે ગિદિયોનને કહ્યું કે હજી પણ એના લશ્કરમાં જવાનોની સંખ્યા ઘણી મોટી છે. જે જવાનોએ ખરેખર યુદ્ધમાં જવાનું હતું તેમને અન્ય જવાનોથી અલગ પાડવા માટે જ્યારે તેઓ એક ઝરણા પાસે આવ્યા ત્યારે પાણી પીવા માટે બધા જવાનો ઘૂંટણ ઉપર પડ્યા. બીજા જવાનોએ કૂતરાની જેમ પાણી પીધું. હવે આ જવાનો શત્રુઓ સામે લડવા આતુર હતા અને ઝડપથી કામ પતાવી દેવા ઉતાવળિયા બની ગયા હતા. એટલે એમની પ્રજાને બચાવવા અને મુક્ત કરવા આતુર હતા. એટલે ખરેખર એ જવાનોએ જ યુદ્ધમાં જવાનું હતું અને બાકીના ઘેર પાછા વળ્યા. ઈશ્વર અહીં પોતાના લોકને કહે છે કે યુદ્ધમાં જતા પહેલા તેમણે 2 બાબતોની ખાતરી કરી લેવી જોઈએ. પ્રથમ બાબત તો એ કે એ લોકો ઈશ્વરના પક્ષમાં છે કે નહીં. એમણે ખાતરી કરવી જોઈએ કે એ લોકો સત્ય માટે લડે છે અને ઈશ્વર એમના પક્ષમાં છે. બીજી બાબત એ હતી મિત્ર કે આ માટે તેમણે ઉત્સાહી પણ હોવું જોઈએ. આપણા માટે મિત્ર આ બીજી શરતનો જરા વિચાર કરીએ તો એમ કહી શકાય કે શૈતાનનો, પાપનો, મુશ્કેલીઓનો, ઝંઝાવાતોનો, કપરા સંજોગોનો કે વિકટ પરિસ્થિતિઓનો સામનો કરતી વખતે હતાશ કે નિરાશ થયા વગર આપણા વિજયી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખીને આ બધાનો સામનો કરવામાં આપણે ઉત્સાહી બની રહેવું. કારણ કે મિત્ર આપણે જોઈ ગયા એ પ્રમાણે ઈશ્વર અભય વચન આપે છે કે ઈશ્વર આપણી સાથે છે. તમારે જોવું હોય તો ગીતશાસ્ત્રના પુસ્તકના 23મા અધ્યાયની 4થી કલમ જુઓ તો ત્યાં તો કહેવામાં આવ્યું છે કે જો કે મરણની છાયાની ખીણમાં હું ચાલું તો પણ હું કંઈ પણ ભૂંડાઈથી બીશ નહીં, કેમ કે હે ઈશ્વર તમે મારી સાથે છો. છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. તેની ઉપર બાંધી આપણું જીવન તણું મકાન. તેની ઉપર બાંધીએ આપણું જીવન તણું મકાન. જીવન તણું મકાન, જીવન તણું મકાન. ઈસુ છે મજબૂત ખડકને ખડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ખડ મારો આધાર. જીવનમાં જંજાળો આવે, તોફાનોને રેલો સાથે. જીવનમાં જંજાળો આવે, તોફાનોને રેલો સાથે. આ જીવનને તોડવા કાજે, નાશની રાહે દોરવા કાજે. આ જીવનને તોડવા કાજે, નાશની રાહે દોરવા કાજે. ભરમાવે શૈતાન, ભરમાવે શૈતાન. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર.
છે મજબૂત ખડકને ગઢ મારો આધાર. જીવન અર્પણ તેને કરીએ, આજે તેને શરણે જઈએ. જીવન અર્પણ તેને કરીએ, આજે તેને શરણે જઈએ. નવીન જીવનમાં આગળ વધીએ, મહિમા તેનો કરતા રહીએ. નવીન જીવનમાં આગળ વધીએ, મહિમા તેનો કરતા રહીએ. એક જ છે આધાર ઈસુ, એક જ છે આધાર. ઈસુ છે મજબૂત ખડકને ગઢ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ગઢ મારો આધાર. તેની ઉપર બાંધીએ આપણું જીવંતણું મકાન. તેની ઉપર બાંધીએ આપણું જીવંતણું મકાન. જીવંતણું મકાન, જીવંતણું મકાન. ઈસુ છે મજબૂત ખડકને ગઢ મારો આધાર. 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 આપણે પુનર્નિયમના પુસ્તકના 20મા અધ્યાયમાં આગળ વધીએ અને 10 થી 12 કલમો જોઈએ. અહીંયા લખવામાં આવ્યું છે કે જ્યારે તું કોઈ નગરની વિરુદ્ધ યુદ્ધ કરવાને તેની નજીક આવે ત્યારે તેને સલાહનું કહેણ મોકલાવ. અને એમ થશે કે જો તે તને સલાહનો પ્રત્યુત્તર આપીને ત્યારે સારું દરવાજા ખોલી દે તો એમ થશે કે તેમાં જે લોકો હોય તે સર્વ તને ખંડણી આપીને તારા દાસ થાય. અને જો તે નગર તારી સાથે સલાહ ન કરે પણ તારી સામે યુદ્ધ કરે તો તું તેને ઘેરો ઘાલ. યુદ્ધ માટે ઈશ્વરે ઇઝરાયેલી પ્રજાને કેટલાક ચોક્કસ નિયમો આ રીતે આપ્યા મિત્ર. ખેર, આપણે હવે મિત્ર પુનર્નિયમનો 21મો અધ્યાય જોઈએ. 21મા અધ્યાયમાં ખૂન વિરુદ્ધનો કાયદો, લગ્ન માટેનો નિયમ અને નઠારા બાળકો માટેનો નિયમ આપવામાં આવ્યો છે. પ્રથમ 4 કલમો જુઓ. જે દેશ યહોવા તારો દેવ તેનું વતન પામવા સારું તને આપે છે, તેમાં જો કોઈની લાશ ખેતરમાં પડેલી તને મળી આવે ને તેને કોણે માર્યો છે તે કોઈ જાણતું ન હોય તો તારા વડીલો તથા તારા ન્યાયાધીશો બહાર જઈને લાશની આસપાસના નગરોનું અંતર માપી જુએ. અને એમ થાય કે જે નગર લાશથી સૌ કરતાં થોડે ઓછે અંતરે હોય તે, એટલે કે તે નગરના વડીલો કામમાં લીધેલી ન હોય તથા જેણે ઝૂંસરી ખેંચેલી ન હોય તેવી એક વાછરડી ટોળીમાંથી લે. અને તે નગરના વડીલો તે વાછરડીને વહેતા પાણીવાળા એક ખીણ કે જેમાં ખેડાણ તથા વાવેતર કરવામાં આવ્યું ન હોય ત્યાં લાવે ને ત્યાં જ તે ખીણમાં ગરદન ભાંગી નાખે. હવે જો કોઈ માણસનું ખૂન થયેલું હોય અને એની લાશ મળી આવે તો લાશ પાસેનું સૌથી નજીકનું નગર હોય એનું અંતર માપીને નક્કી કરવાનું હતું અને આ નગરને ખૂન માટે જવાબદાર ગણવાનું હતું. 5 થી 9 કલમો જુઓ. અને યાજકો એટલે લેવી પુત્રો પાસે આવે, કેમ કે પોતાની સેવા કરવાને તથા યહોવાને નામે આશીર્વાદ દેવાને યહોવા તારા દેવે તેઓને પસંદ કર્યા છે. અને તેઓના કહ્યા પ્રમાણે પ્રત્યેક તકરાર તથા પ્રત્યેક મારનો નિવાડો થાય. અને તે નગરના વડીલો જે પેલી લાશની નજીક રહે છે તેઓ ખીણમાં ગરદન ભાંગી નાખેલી વાછરડી ઉપર પોતાનો હાથ ધોઈ નાખે. અને તેઓ એમ કહે કે અમારા હાથોએ આ લોહી વેવડાવ્યું નથી, તેમજ અમારી આંખોએ તે જોયું પણ નથી. ઓ યહોવા, તારા ઇઝરાયેલી લોકો જેઓને તે ઉદ્ધાર કર્યો છે તેઓને ક્ષમા કર ને તારા ઇઝરાયેલી લોક મધ્ય નિરપરાધીનું ખૂન રહેવા ન દે અને તેઓને તે ખૂનની માફી મળશે. એમ યહોવાની દ્રષ્ટિમાં જે યથાર્થ છે તે કરીને તારી મધ્યથી તારા નિરઅપરાધીનું લોહી દૂર કરવું. હવે આ પ્રક્રિયા પ્રમાણે ખૂન થયું હોય એની નજીકના નગરના આગેવાનો આગળ આવીને એ નગર માટે ક્ષમા પ્રાપ્ત કરવાની હતી. અને ક્ષમા માગવાથી તેમને ક્ષમા મળે એવી જોગવાઈ પણ કરવામાં આવી હતી. તમે જાણો જ છો મિત્ર
કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને નગરની બહાર ક્રૂસ ઉપર મારી નાખવામાં આવ્યા હતા, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ એમના ખૂનીઓને ઉગારી શકે એવું હતું. એમના ખૂનીઓને, રોમન સૈન્યનો અમલદાર જેના હાથમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને ક્રૂસ ઉપર ચડી દેવાની જવાબદારી હતી, એણે આખરે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કર્યો હતો અને એનો ઉદ્ધાર થયો હતો. મિત્ર, હવે આગળ 16મી અને 17મી કલમોમાં યુદ્ધમાં બંદીવાન બનાવીને લાવવામાં આવેલી કોઈ યુવતી સાથે લગ્ન કરવા માટેનો નિયમ આપવામાં આવ્યો છે પુનર્નિયમના પુસ્તકના 21મા અધ્યાયમાં. અને એ સાથે જ્યેષ્ઠ પુત્રપણાનો હક વારસો સુરક્ષિત રાખવાનો નિયમ પણ આપવામાં આવ્યો છે. આપણે હવે આગળ 18 થી 21 કલમો જોઈએ. પુનર્નિયમનું પુસ્તક 21મો અધ્યાય. લખ્યું છે અહીંયા, જો કોઈ માણસને હઠીલો તથા અણકહ્યાગરો દીકરો હોય ને તે તેના બાપનું કહેવું કે તેની માનું કહેવું માનતો ન હોય અને તેઓ તેને શિક્ષા કરે છતાં પણ તે તેમને લેખવતો ન હોય, તો તેના મા બાપ તેને પકડીને તેમના નગરના વડીલોની પાસે ને તેમના રહેઠાણની ભાગળે તેને બહાર લાવે અને તેઓ તે નગરના વડીલોને કહે કે આ અમારો દીકરો હઠીલો તથા અણકહ્યાગરો છે ને તે અમારું કહેવું માનતો નથી, તે ઉડાવ તથા છાકટો છે અને તેના નગરના સર્વ પુરુષો તેને પથ્થરે મારીને મારી નાખે. એમ તારે તારી મધ્યથી દુષ્ટતા દૂર કરવી. અને સર્વ ઇઝરાયેલી લોકો તે સાંભળીને બીશે. હવે આ કલમોમાં ઉડાવ દીકરા કે હઠીલા દીકરા માટેનો નિયમ સ્પષ્ટપણે આપવામાં આવ્યો છે. મિત્ર, હું કલ્પી શકું છું મિત્ર કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે લોકટોળા સમક્ષ ઉડાવ દીકરાનું એટલે કે હઠીલા દીકરાનું ઉદાહરણ આપ્યું હતું, ત્યારે લોકોને કેવો આંચકો લાગ્યો હશે. ઉડાવ દીકરો જ્યારે પોતાના ઘેર પાછો ફર્યો ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત સાંભળતા લોકટોળાએ તો ધાર્યું હશે કે એને હવે પથ્થરે મારી નાખવામાં આવ્યો હશે. પરંતુ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે ઉડાવ દીકરાનો પિતા પોતાના ઘેર પાછા ફરેલા દીકરાને સત્કારવા માટે હાથ પહોળા કરીને એની સામે દોડી ગયા, ત્યારે લોકોને કેટલો અચંબો થયો હશે એની તમે જરા કલ્પના કરો. મિત્ર, આપણે આજે ઈશ્વરના નિયમ નીચે નથી, પરંતુ ઈશ્વરની કૃપા નીચે છીએ. એ આપણા માટે કેટલા બધા આનંદની વાત છે. યોહાને લખેલા પહેલા પત્રના 1 અધ્યાયની 9મી કલમમાં તો લખ્યું છે કે જો ઈશ્વર સમક્ષ આપણે આપણા પાપ કબૂલ કરીએ તો ઈશ્વર પોતાનું વચન પાળશે અને યથાયોગ્ય કરશે. ઈશ્વર આપણા પાપની ક્ષમા આપશે અને બધા જ દુષ્કર્મોથી આપણને શુદ્ધ કરશે. ઈશ્વરના ન્યાયના સ્થાને આપણા માટે ઈશ્વરની કૃપા હવે તો ઉપલબ્ધ છે. મિત્ર, આપણે જ્યારે ઈશ્વર પાસે આવીએ છીએ ત્યારે આપણને સત્કારવા માટે, આપણો સ્વીકાર કરવા માટે ઈશ્વર કેટલા બધા કૃપાળુ અને કેટલા બધા દયાળુ હોય છે. ખેર, આગળ આપણે 22મી અને 23મી કલમ જોઈએ. પુનર્નિયમનું પુસ્તક 21મો અધ્યાય 22 અને 23 કલમ, છેલ્લી 2 કલમો છે. અને જો કોઈ માણસે મરણ યોગ્ય પાપ કર્યું હોય ને તેને દેહાંત દંડની શિક્ષા કરવામાં આવ્યાથી તું તેને ઝાડ પર ટાંગે, તો તેની લાશ આખી રાત ઝાડ પર ન રહે, પણ તે જ દહાડે તારે તેને જરૂર દાટવી, કેમ કે ટીંગાયેલો દરેક પુરુષ દેવથી શાપિત છે, એ માટે કે તારો જે દેશ યહોવા તારો દેવ તને વારસા તરીકે આપે છે તે તારાથી અશુદ્ધ ન થાય. ગુનેગાર જેને ફાંસીની સજા કરવામાં આવી હતી એને આખી રાત ફાંસીના માછડે લટકતો રાખવાનો નહોતો. તમે મિત્ર જુઓ તો બાઇબલમાં નવા કરારના વિભાગમાં ગલાતી લોકોને લખેલા પત્રના 3 અધ્યાયની 13મી કલમમાં પ્રેષિત પાઉલ આ વિધાનને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે લાગુ પાડતા કહેશે, 13મી કલમ, કે ઈસુ ખ્રિસ્તે આપણા માટે શાપિત થઈને નિયમશાસ્ત્રથી આવતા શાપથી આપણો ઉદ્ધાર કર્યો છે, કારણ કે શાસ્ત્રમાં લખેલું છે, જે કોઈ વૃક્ષ પર ટંગાયેલો છે તે ઈશ્વરના શાપ નીચે છે. એ કેટલી અદ્ભુત વાત છે મિત્ર, કેટલી બધી અદ્ભુત વાત કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા વતી ક્રૂસ ઉપર મૃત્યુ પામીને પાપના શાપથી આપણને ઉગારી લીધા છે. આપણા વતી પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે શાપિત થઈને ઈસુ ખ્રિસ્તે આપણા પાપોનો દંડ ભરપાઈ કરી દીધો છે. હવે તો ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને ઈસુ ખ્રિસ્તને શરણે આવવાથી આપણા પાપોની આપણને ક્ષમા મળી શકે છે. શું તમે મિત્ર એ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને તમારા પાપોની, તમારા દુષ્કર્મોના બંધનોની શિક્ષામાંથી મુક્તિ પ્રાપ્ત કરી છે? જો નથી કરી તો એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન.
પ્રિય મિત્રો, ઈશ્વરે માનવીને સ્વતંત્ર ઈચ્છા શક્તિ સાથે બનાવ્યો છે, એટલે માનવીને મુક્ત ઈચ્છા આપવામાં આવેલી છે. તે સાથે તેની કેટલીક સમસ્યાઓ ઉકેલવા માટે તેને વિવેક બુદ્ધિ પણ આપી છે. પરંતુ જે નીતિ નિયમોનો અભ્યાસ આપણે કર્યો તે અનુસાર ઈશ્વર આપણું માર્ગદર્શન કરવા માગે છે, જેથી આપણે આપણી સંગતમાં આવતા માનવીને માટે યોગ્ય નિર્ણય કરી શકીએ. તેથી જ ઈશ્વરે ઇઝરાયેલીઓને આ નીતિ નિયમો સૂચવ્યા હતા. મિત્રો, જટિલ પરિસ્થિતિઓમાં પણ ઈશ્વરના આ વચનો આપણને માર્ગદર્શન આપી શકે છે. જો આપણો ન્યાય આ પ્રણાલી પ્રમાણે થતો હોય તો આપણે સદાને માટે નાશ પામીએ. આપણને આ પ્રણાલી બચાવી શકતી નથી, પરંતુ ઈશ્વર તેમની યોજનાનો અમલ કરે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જેમણે ક્યારેય કોઈ પાપ કર્યું ન હતું, તેમને આપણા માટે, આપણા કારણે પાપી ગણવામાં આવ્યા અને તેમણે આપણા વતી વધસ્તંભ ઉપરનું મૃત્યુ પામીને પાપના શાપથી આપણને ઉગારી લીધા છે. આપણા વતી પોતે શાપિત થઈને તેમણે આપણા પાપોનો દંડ ભરપાઈ કર્યો છે. તેથી કોઈ પણ પાપીને માટે માફી ઉપલબ્ધ છે. આમ ઈશ્વરનું ન્યાય શાસન દયાનું આસન બની ગયું, કારણ કે ઈસુએ તેમનું પવિત્ર રક્ત તેના પર છાંટ્યું છે, જે રક્તનો કરાર છે. હવે જેઓ આ બાબતો પર વિશ્વાસ કરે છે અને તેમના પાપો માટે પસ્તાવ કરે છે અને ઈસુ પાસેથી માફી માંગે છે, તેમને ઈશ્વર નરકની સજામાંથી બચાવે છે અથવા છોડાવી લે છે. ઈશ્વર આપણા બધા પાસેથી આ જ અપેક્ષા રાખે છે કે આપણે આપણું જીવન તેમને સમર્પિત કરીએ અને શાશ્વત જીવનના વારસદાર બનીએ. શું આજે આપ આ શાશ્વત જીવનના ભાગીદાર બનવા માગો છો? જો હા છે તો આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા ઈશ્વર પિતા, તમે અમને મદદ કરો કે અમે પાપ ના કરીએ. પ્રભુ, તમે અમારા પાપોની માફી આપો. તમે અમને શાંતિથી ભરી દો. તમારું વચન વાંચવાને માટે, તેના પર મનન કરવાને માટે અમને મદદ કરો. અમારી આ વિનંતી ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શક મિત્રો, ઈશ્વર આપ સૌને આશીષ આપો. આમેન. મિત્રો, ગત કાર્યક્રમના પ્રશ્નનો જવાબ છે લેવીય. આજનો પ્રશ્ન: શૈતાનના પરીક્ષણોનો સામનો કરવા કઈ તલવારનો ઉપયોગ કરવાનો છે? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.